લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ સુદ પાંચમ, મંગળવાર, તારીખ 4/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:02 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:42. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કાબૂમાં રાખીને ચાલશો તો સારી જિંદગી જીવી શકશો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ, અને આજના જન્મેલા બાળકો ખરેખર ક્રોધવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં મુશ્કેલી આવે ને ત્યારે માનવ એકલો થઈ જાય, પરંતુ મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં જ માણસ મજબૂત પણ બની જાય છે. તો મુશ્કેલીઓથી ગભરાવું નહીં, મુશ્કેલીઓમાંથી શીખ મેળવો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, નાના બાળકોને, ધાવણા બાળકને કબજિયાત થઈ જાય ને તો શું કરવું? તાંજણિયાનો રસ, 1 ચમચી રસ આ બાળકને પીવડાવવાથી એની કબજિયાત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે છે ને નિર્મળ મનથી જીવન જીવવું જોઈએ. એનું કારણ, જે વ્યક્તિ નિર્મળ છે અને નિર્મળ મનથી જીવે છે ને એ માણસ પ્રતિભાશાળી બની શકે છે. આવા આચરણથી આવા વ્યક્તિત્વની જે પ્રતિભા હોય છે ને તે ઝળહળી ઉઠે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આરોગ્ય સાચવવાનું છે. બાકી આજનો દિવસ સારો સાબિત થાય અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળતા કામકાજમાં પણ આજે તમે સારી રીતે આગળ વધી શકો. આજે કાર્યક્ષેત્રમાં કોઈ નવી તક સામે આવે ને એને ઝડપવામાં તમે સફળ પણ થાવ. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે થોડો કસોટીપૂર્ણ દિવસ સાબિત થાય. આજે કુટુંબના વણઉકેલ્યા પ્રશ્નો તમને સતાવી શકે છે. આ પ્રશ્નનો નિકાલ થતો નથી ત્યાં તમારી પર નવી જવાબદારી આવતી દેખાશે. તો આજે થોડી ધીરજ રાખજો, શાંત મને આગળ વધવું જરૂરી છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે સારા સમાચારથી દિવસની શરૂઆત થાય. સારા સમાચાર મોસાળથી આવે કે સાસરી પક્ષથી આવે. આજે તમે ભૌતિક સુખ મેળવવા માટે થોડો ખર્ચો કરી શકો છો. કોઈ નવું સાધન તમારી જિંદગીમાં તમે જોડી શકો છો. પણ મિત્રો, આજે પૈસા તો ઠીક, સમયનો વ્યય નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ ઊભી થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ આમ સારો, પણ સંભાળીને ચાલવું. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો આજના દિવસે કોઈ તકલીફ નહીં આવે. આજે મનમાં થોડો સામાન્ય ઉચાટ રહેવાની શક્યતાઓ છે, પણ મન શાંત રાખીને આગળ વધશો તો વધુ ફાયદો મળે. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું છે. આજે તમારે કોઈ જગ્યા પર મન મોટાવ થાય તો ન બોલ્યામાં નવગુણ, આ કહેવત યાદ રાખીને ચૂપ રહેવાનું. અને આમાં જો આજે સફળતા મેળવીને તો દિવસ પૂર્ણ થતાં પહેલાં તમને સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સોનેરી ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સામાન્ય ખર્ચાઓથી થતી દેખાય છે, પણ આજના કરેલા ખર્ચાઓ આપણા માટે ફાયદાકારક સાબિત થાય. આજે આપણા અધૂરા જે કાર્ય છે તે પૂર્ણ કરી શકીએ અને એનાથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આજે તમારે કૌટુંબિક મતભેદો ટાળવાની જરૂરિયાત દેખાય. મિત્રો, આજે ધીરજ રાખજો, ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ ગુલાબી.
એ આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે. આજે પારિવારિક સ્નેહ વધતો જાય, પરિવારમાં એકબીજાને મદદ કરવાની વૃત્તિ ઉભરતી દેખાય. આજે કોઈ પણ ખોટા વિચાર કરવાની અને ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના અટકેલા કામો પર ધ્યાન આપી શકાય, એને શરૂ કરી શકાય, પૂર્ણ કરીને સારું પરિણામ લઈ શકાય. આજે નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે વેપારમાં કંઈક નવું રોકાણ કરવાનો દિવસ છે અને એમાં તમને સફળતા પણ મળે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ નવી યોજનાઓ સામે આવતી દેખાય છે. યોજનાઓને બરાબર ધ્યાનથી સમજી વિચારીને એમાં આગળ વધશો તો ફાયદો પણ મળશે. આજે છે ને બીજાના કામમાં માથું નહીં મારતા, નહીં તો પેલી પારકી પંચાયત આપના ઘરે આવે ને આપણા કામોને બગાડે. આજે નાણાકીય વ્યય વધે નહીં એની કાળજી રાખજો તો બચી જવાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે સામાજિક પ્રગતિ આવતી દેખાય છે. આજે સામાજિક કામોમાં તમને ખૂબ સારી સફળતા મળે અને બહુ જ સરસ રીતે તમે આ કામોને પૂર્ણ કરીને આગળ વધી શકો. આજે કોઈ મહત્ત્વનું કાર્ય પરિવારના સભ્યોનો સહકાર લઈને શરૂ કરી શકાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. કુટુંબની એકતા જળવાતી દેખાય. આજે કંઈક નવા આયોજન કરવાનો મોકો મળે. આજે એક તરફ દિવસ સારો, પણ મિત્રો આજે કોઈની સાથે મતભેદ ઊભા ન થાય એની કાળજી ચોક્કસ રાખજો. આજનો શુભ રંગ બ્રાઉન, ખાકી કલર. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો પણ છે, સાચવીને ચાલવાનો પણ છે. આજે સારા કામોની શરૂઆત કરી શકાય, પણ નાણાં ભીડને કારણે આપણે સાચવીને ચાલવું પડે. તો આ બાબત પર પૂરતું ધ્યાન આપજો કે ભાઈ ખોટા ખર્ચાઓ પછી આપણે નાણાં ભીડનો સામનો કરવાનો ન થાય. આજે સામાજિક કામો સરળતાથી તમે આગળ વધારી શકશો. મીન રાશિ માટે લકી કલર છે આછો કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.